સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા બાદ એરપોર્ટથી લઈને ડાયમંડ બોર્ડ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો। સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બોર્ડ્સનું ઉદ્ઘાટન કરવા માટે જઈ રહ્યા છે। રસ્તામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત એરપોર્ટથી નીકળી એરપોર્ટથી લઈને ડાયમંડ બોર્ડ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો છે। નરેન્દ્ર મોદીની ઝલક જોવા જનમેદની ઉમટી પડી હતી। આજે સવારે 11:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્ડ્સનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સાથે સુરતના હીરાવાળાઓનો એક દાયકાથી ચાલી રહેલા પરિશ્રમનો અંત આવ્યો છે। સફળતાનો આનંદ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો છે। વડાપ્રધાને સુરત ડાયમંડ બોર્ડ્સના ઉદ્ઘાટન પ્રસંગે બોર્ડ્સની ઇમારતની ખાસિયતોની ઝીણવટભરી માહિતી મેળવી હતી। ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ઉપસ્થિત જનમેદનીને સંબોધવા મંચ પર પહોંચ્યા ત્યારે લોકોએ મોદી મોદીના નારા પોકારી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગમાં દેશ વિદેશના મહેમાનો સહિત અંદાજે 30,000થી વધુ લોકો ભેગા થયા હતા।